અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવામાનમાં હવે મોટો પડતો જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારોમાં વાદળોનું જોર વધી રહ્યું છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતાઓ જણાવવામાં આવી છે। ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી હવામાન પર સૌની નજર છે। શું તમારા જિલ્લામાં પણ વાતાવરણ બદલાય છે? શું ગરમીથી રાહત મળી શકે છે? અને કયા વિસ્તારમાં લોકો હવામાનની સ્થિતિ પર ખાસ નજર રાખી રહ્યા છે? આજના આ ખાસ અહેવાલમાં આપણે તમામ વિગતો જાણીશું। વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં આપણે જિલ્લાવાર ચર્ચા પણ કરીશું। નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે। આજે આપણે ગુજરાતના હવામાન વિશે વિગતવાર ચર્ચા કરીશું। છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર ગુજરાતમાં ગરમીનો માહોલ રહ્યો છે। ઘણા શહેરોમાં બપોરના સમયે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું। રસ્તાઓ સુનસાન દેખાતા હતા અને લોકો ઠંડી જગ્યાએ સૂતા હતા। પરંતુ હવે ધીમે ધીમે વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે। ઘણા વિસ્તારમાં સવાર અને સાંજના સમયે પવનની ગતિ વધી રહી છે। આકાશમાં વાદળોની અવરજવર પણ કેટલાક વિસ્તારમાં જોવા મળી રહી છે। આ બદલાવ લોકોમાં એક જ પ્રશ્ન ઉભો કરી રહ્યો છે: શું હવે વરસાદી માહોલ શરૂ થવાનો છે? લોકો શું અનુભવી રહ્યા છે? મિત્રો, જો તમે છેલ્લા 2-3 દિવસથી બહાર નીકળ્યા છો તો એક વાત ચોક્કસ ધ્યાનમાં આવી છે: બપોરે ભારે ગરમી હોવા છતાં સાંજના સમયે વાતાવરણ થોડું બદલાતું જોવા મળી શકે છે। કેટલાક વિસ્તારમાં ઠંડા પવનના લોકો પણ અનુભવી રહ્યા છે। આ જ કારણ છે કે લોકો હવે હવામાન પર વધુ નજર રાખી રહ્યા છે। ઉત્તર ગુજરાતની સ્થિતિ, હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની। પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા વિસ્તારમાં ગરમી હજુ પણ અનુભવી રહી છે, પરંતુ સાથે સાથે વાતાવરણમાં થોડો બદલાવ પણ જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે। ખેડૂતો પણ હવે આકાશ તરફ નજર નાખી રહ્યા છે। કમેન્ટ એન્ડ મિત્રો, તમારો જિલ્લો કયો છે અને તમારા વિસ્તારમાં હાલ ગરમી વધારે છે કે વાદળછાયું વાતાવરણ? કોમેન્ટમાં જરૂર લખજો, હું તમારી કમેન્ટ વાંચું છું। અમદાવાદ અને ગાંધીનગર છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો માહોલ રહ્યો છે, પરંતુ ઘણા લોકો જણાવે છે કે સાંજના સમયે પવનની ગતિમાં વધારો જોવા મળે છે। આકાશમાં વાદળો પણ ક્યારેક જોવા મળે છે। લોકો હવે રાહ જોઈ રહ્યા છે ક્યારે ગરમીથી થોડી રાહત મળે। સૌરાષ્ટ્રમાં શું સ્થિતિ, હવે વાત કરીએ સૌરાષ્ટ્રની। રાજકોટ, જામનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા, આ તમામ વિસ્તારમાં લોકો હવામાન બદલાવ પર નજર રાખી રહ્યા છે। દરિયા વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધે ત્યારે વાતાવરણ ઝડપથી બદલાઈ શકે છે। આ કારણે લોકોમાં ઉત્સુકતા વધી રહી છે। ખેડૂતો માટે ખાસ મહત્વની વાત, મિત્રો, ગુજરાતના લાખો ખેડૂતો માટે હવામાન સૌથી મહત્વની બાબત છે। ખેડૂત મિત્રો હાલમાં વાવણીની તૈયારી તરફ ધ્યાન આપી રહ્યા છે। તેમણે સૌથી વધુ રસ એ વાતમાં છે કે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે। આથી ખેડૂતો સતત હવામાનના સમાચાર જોતા રહે છે। કચ્છ તરફ નજર, હવે વાત કરીએ કચ્છની। ગાંધીધામ, ભુજ, અંજાર, માંડવી, મુદ્રા, આ વિસ્તારમાં પણ લોકો હવામાનના બદલાવ પર નજર રાખી રહ્યા છે। કચ્છમાં ઘણી વખત વાતાવરણ ઝડપથી બદલાતું જોવા મળે છે, તેથી લોકો અપડેટ્સ પર ધ્યાન આપી રહ્યા છે। એક સવાલ, મિત્રો, જો આજે તમારા વિસ્તારમાં વરસાદ પડે તો તમને સૌથી વધુ ખુશી થશે, હા કે ના? કમેન્ટમાં તમારો જવાબ જરૂર જણાવજો। ગુજરાતના કયા જિલ્લામાં ચર્ચા, હાલમાં જે જિલ્લાઓના નામ સૌથી વધુ ચર્ચામાં છે તેમાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, રાજકોટ, જામનગર, મોરબી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, આ જિલ્લાઓનો સમાવેશ થાય છે। ગરમી સામે લોકોની મુશ્કેલી, મિત્રો, આ વર્ષે ગરમીને કારણે લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। બપોરના સમયે રસ્તા પર અવરજવર ઘટી જાય છે। ઠંડા પાણીને સાયડાવાળી જગ્યા પર લોકોની ભીડ જોવા મળે છે। આથી લોકો હવે હવામાનમાં બદલાવની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો, ગુજરાતના હવામાન પર આગામી દિવસોમાં સૌની નજર રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત, દરેક વિસ્તારમાં લોકો અપડેટ પર નજર રાખી રહ્યા છે। તમારા વિસ્તારમાં જે પણ સ્થિતિ હોય તેની માહિતી કોમેન્ટમાં જરૂર આપજો। જો તમને ગુજરાતના હવામાન અપડેટ ગમતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ગુજરાત।